14 એપ્રિલના જે લગભગ સવાર 10 વાગ્યાથી બપોર 1 વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો. એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે. એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે. એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને. એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા ઓર એની લાશ મળી હતી. એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી ઓર પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી પણ એની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો. આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું. એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે, એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયએસપી સાણંદની ટીમ, એ 4 ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી. ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા, લગભગ 50થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ, અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જો આ જે આરોપી જે છે એ આરોપી એક પરપ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી છે. આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો. ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એ કંપનીમાં નવકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો. આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી. એને પછી જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી. ઓર આજે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી. ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજિસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે. આરોપી જે છે આરોપી છેલ્લા 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે. એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એની વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે. આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15થી 20 મિનિટથી વધારે એમાં ગેપ નથી. એને બંને લાશ છે એક જ જગ્યાએ મળી હતી. તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી ઓર લગભગ 15થી 20 મિનિટનો ગેપ હતો બંને હત્યાઓમાં. મર્ડર કરીને જો એ દસડીને જો એ લાશ છુપાવી હતી એને બંનેની લાશ જો જાડીમાં અને પાણીના નજીક છુપાવી હતી. હત્યાની ઘટના કયા ટાઈમમાં બની? સવારે, બપોર, સાંજ ક્યારે બની હતી? હત્યાની ઘટના જે છે આ લગભગ 11, 11:30 વાગ્યાના આસપાસ બની હતી ઓર આ જે જગ્યા છે હતી આ લગભગ સુનસાન જગ્યા છે ઓર અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે ઓર આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ હતી. એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી. એને મધ્યપ્રદેશમાં એને વિરુદ્ધ ગુના છે કે કેમ અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીની માહિતી મુજબ જે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જે ગુજરાતના બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ જો કોઈ પણ જગ્યાએ કામ કરેલો હોય એની પૂછપરછ અત્યારે ચાલુ છે. હત્યા કરીને જો એ ટ્રેનથી જો એ મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને ત્યાં પછી અમારી ટીમને ટેકનિકલી માહિતી મળી કે જો લગભગ 2-3 કલાક પછી નીકળી ગયો હતો. થેન્ક યુ.